શ્રી કલશ હિન્દુસ્તાની. કલશ હિન્દુસ્તાનીની અંદર મહામતિ શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે સત્ય અને અસત્યનું જેટલું અંતર છે એમની વાત આપણને મહામતિ શ્રી પ્રાણનાથ સ્વામી કરે છે કે જેટલું દિવસ અને રાત વચ્ચે જે અંતર છે એટલું સત્ય અને અસત્યની વચ્ચે અંતર છે કે છે. જેમ પ્રભાત થતાં બધા લોકો સૂર્યના દર્શન કરે છે તેમજ તાતમ જ્ઞાનના પ્રભાવ બધા લોકો પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જ પણ દર્શન કરશે કે છે. તેમ તાતમ જ્ઞાનનો જો પ્રભાત થાય એટલે કે છે તમામ લોકો પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન કરતા હશે. કે જોલો પિયું પડદે મીને વિશ્વ હે બિંગુદી તબ કે સો પડદા અબ ખોલ્યા એક રસવસી અબ. કે અજ્ઞાનના આવરણ પડદાને કારણે જ્યાં સુધી પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થતા નથી ત્યાં સુધી આ દુનિયા તેમના વિષયમાં ગઢ મથરમાં પડી હતી અને સદગુરુએ પ્રગટ થઈને હવે પડદો હટાવી દીધો છે કે છે કે અજ્ઞાન આવરણ પડદાને કારણે કે સબ દુનિયા પરબ્રહ્મ પરમાત્માને પ્રગટ થતા નથી ત્યાં સુધી આ દુનિયા એમના કહેશે ગડબડમાં જ રહેતી હોય છે કહેશે. કે જેને કારણે હવે આ બધા લોકો એક રસમય થશે કહેશે કે સદગુરુએ પ્રગટ થઈ અને પડદો હટાવી દીધો છે એને કારણે હવે બધા લોકો એક રસમય થશે કહેશે અને અથાંત એક પરમાત્માની ઉપાસના કરશે કહેશે કે તમામ લોકો વિશ્વ જગતના એક પરમાત્માની ઉપાસના કરતા હશે. કે જોલો જાહેર ના હોતે તબ હિત હી ઉપજ્યા ક્રોધ જબ પ્રગटे તબ મિટ ગયા તબ દુનિયા કો બોધ. કે જ્યાં સુધી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પ્રકાશ રૂપ આ જ્ઞાન સ્વરૂપ આ જ્ઞાન પ્રગટ થયું ન હતું ત્યાં સુધી વિશ્વમાં પરસ્પર વેર વિરોધ વધી રહ્યો હતો કહેશે. કે જ્યાં સુધી પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જ્ઞાન પ્રગટ નહોતું થયું ત્યાં સુધી કહેશે કે આ વિશ્વ જગતની અંદર પરસ્પર વેર અને વિવાદ વધી રહ્યો હતો કહેશે. જેવું તે પ્રગટ થયું કે દુનિયા બધો વેર વિરોધ મટી ગયો છે કહેશે. જેવું પૂર્ણબ્રહ્મ પરમાત્માનું જે જ્ઞાન હતું એ પ્રગટ થયું એટલે જે વેર હતો જે વિરોધ હતો એ બધું વિશ્વમાં મટી ગયું કહેશે. કે એ પ્રકાશ ખસમ કા સો કેસે કર હે ઢંપાએ કે સલ બલ જો હે ઉલટે સો દેવે સબ ઉડાએ. કે પરમાત્માનો આ પ્રકાશ કેવી રીતે ઢાંક્યો રહે કહેશે કે તેને તો માયાના બધા સલ બલ દાબા પેસ ઉડાડી દીધા છે કહેશે. કે દુનિયા ઢેસી મુલ્કી સોહે પેડ કે હે નિકાલું બલ કે પિયા પ્રકાશ જો સીન મેં સીધા કરું મંડળ. કે આ દુનિયાના મૂળથી જ અવરી સાલ ચાલી રહ્યા છે કહેશે. કે આ દુનિયા મૂળમાંથી જ અવરી સાલ ચાલી રહ્યા છે કહેશે. કે હવે મૂળ સમેત તેમની વક્રતા વાકપણાને ઉખેડી નાખીશું કહેશે. કહેશે કે હવે આ મૂળમાંથી એમનો વાક છે ને એવું મૂળમાંથી મહામતિ શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે ઉખેડી નાખું છું. ધામ ધણીના જ્ઞાન તાતમ જ્ઞાનના પ્રકાશથી ક્ષણભરમાં જ આ જગતનું મોહ પરમાત્મા તરફે કે ફેલાવી દઉં છું કહેશે. કે ધામ ધણીના જે જ્ઞાન છે જે તાતમ જ્ઞાન છે આ પ્રકાશથી ક્ષણભરમાં કહેશે કે આ વિશ્વ જગતનું જે મોહ છે એ પરમાત્મા તરફ હું ફેરવી દઉં છું કહેશે. કે સત જોથી ઢાપ્યા ના રહે ઉડાઈએ દિયો હે અંધેર અને નૂર પિયા પસરે બિના ક્યો મીઠે દુનિયા ફેર. કે સત વસ્તુ ક્યારેય ઢાંકી રહેતી નથી કહેશે. સત્ય વસ્તુ ક્યારેય ઢાંકી રહે નહીં કહેશે. તેને અજ્ઞાન રૂપી અંધકારને ઉડાવી દીધો છે કહેશે. સત્ય આવી અને અજ્ઞાન રૂપી જે અંધકાર હતો એમને મિટાવી દીધો છે કહેશે. એમને ઉડાવી દીધો છે અને ધામ ધણીના પ્રકાશ સ્વરૂપ તાતમ જ્ઞાન ફેલાવ્યા વિના દુનિયાના જન્મ મરણનું જે ચક્ર છે એ કેવી રીતે મટી શકશે કહેશે.
કે પ્રકાશમય સ્વરૂપ કે તાતમનું જ્ઞાન જ્યાં સુધી ન ફેલાય ત્યાં સુધી કહેશે આ દુનિયાના જે જન્મ મરણના ફેરા છે એ કેવી રીતે ચક્રના ફેરા ટરશે કહેશે કે અબ હે અંધેર કશું ના રહ્યા જાહેર હુઆ ઉજાસ કે તબક સૌદે ખસમ કા પ્રગટ ભયા પ્રકાશ કે હવે અજ્ઞાન રૂપી અંધકાર સહેજ પણ બાકી રહ્યો નથી કહેશે કારણ કે તાતમ જ્ઞાનનો પ્રકાશ ઉદય પામ્યો છે ધણીનો આ પ્રકાશ ચૌદય લોકમાં ફેલાઈ રહ્યો છે કહેશે કે જે જ્ઞાનરૂપી તાતમ જ્ઞાનરૂપી જે પ્રકાશ છે એ કહેશે આ ધણીનો પ્રકાશ છે એ 14 લોકની અંદર ફેલાઈ રહ્યો છે કહેશે કે જોલો તિમિર ના ઉડે તોલો સુષ્ટ ના હે હોવે એક તિમિર તીનો લોક કા ઉડાયે દિયા ઉઠ દેખ કે જ્યાં સુધી અજ્ઞાનનો અંધકાર મળશે નહીં ત્યાં સુધી આ સૃષ્ટિ એક રસ એક બ્રહ્મ પાશક થશે નહીં કહેશે કે જ્યાં સુધી આ અજ્ઞાનનો અંધકાર ન મટે ત્યાં સુધી કહેશે આ જે સૃષ્ટિની એક રસ થઈ શકે નહીં કહેશે હવે જાગૃત થઈને જુઓ કહેશે કે ત્રણેય લોકનો અંધકાર આ તાતમ જ્ઞાનને ઉડાવી દેશે કહેશે કે ત્રણેય લોકની અંદર જે અંધકાર છે એ અંધકાર આ તાતમ જ્ઞાન બધાનો ઉડાવી દેશે કહેશે કે એ પ્રકાશ એ અતિ બડા સો હે રાખત હો હે હજુ ગોપ કે જીન કોઈ ના સહે શકે તાથી હલકે કરું ઉજ્જવલ કે આ તાતમનો જે પ્રકાશ અતિ ઉજ્જવલ છે કહેશે કે તાતમ જ્ઞાનનો જે પ્રકાશ છે એ અતિ ઉજ્જવલ છે તેથી તેને હજી પણ ગુપ્ત રાખું છું કહેશે મહામતી પ્રાણના સ્વામી કહેશે કે આ તાતમ જ્ઞાનનો જે પ્રકાશ છે જે ઉજ્જવલ પ્રકાશ છે તેને હજી હું ગુપ્ત રાખું છું કહેશે કે સંસારિક જીવને તેને એકદમ સહન કરી શકશે નહીં કહેશે કે આ રસને હું જો બાટી દઉં તો સંસારના જે જીવ છે એ સહન કરી શકશે નહીં તેથી તેને કર્મશ ધીરે ધીરે પ્રગટ કરું છું કહેશે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહેશે કે આ જ્ઞાનનો રસમય છે એને હું સંસારની અંદર ધીરે ધીરે પ્રગટ કરું છું કહેશે કે એ જો શબ્દ ખસમ કે जिन तुम ये समझो और कि याद करके अबलो किन कहया ना पिया ठोर કે ધામ ધણીના આ વચન છે કે આ વચન છે સ્વયં ધામ ધણીના તેમને બીજી રીતે સમજાવવા નહીં કહેશે તેને બીજી રીતે સમજાવવા નહીં કારણ કે આદિકાળથી માંડીને હજી સુધી કોઈએ બ્રહ્મધામને પ્રગટ કર્યું જ નથી કહેશે કે આદિકાળથી લઈ આજ તક સુધી સંસારમાં કોઈ આ બ્રહ્મધામને પ્રગટ કર્યું નથી કહેશે એ જ અકથ કહેની ખસમ કે કાહું ના કથિયન કોઈએ કે જો કિનકાહે કથિયલ કહું તો પિયા વતન શુદ્ધ ક્યો હોય કહેશે કે પરમાત્માની આ વાત વણકથની વાત ગુંડ વાતો હજી સુધી કોઈએ પણ કરી જ નથી કહેશે કે પરમાત્મા સ્વયં આ વિશ્વ જગતની અંદર પરબ્રહ્મ પરમાત્મા આવ્યા છે એની જે ગુંડ વાતો છે એ કોઈ હજી સુધી પ્રગટ કરી નથી કહેશે કોઈની કહેલી વાતો જો હું કહું તો બ્રહ્મધામને શુદ્ધ કેવી રીતે થશે કહેશે કે કોઈએ જો વાત કરી હોય અને એ વાત હું કરું તો બ્રહ્મધામની સુધી કેવી રીતે થશે કહેશે કે કેतेक ठोरो है सुहागनी तीन सब है ठोरो उजास के पर अब इत थे जोत पसरे तब ओ ले उठी प्रकाश કે બ્રહ્માત્માઓ જ્યારે જ્યાં છે ત્યાં બધા સથાનો જ્ઞાનનો પ્રકાશ છે કહેશે કે બ્રહ્માત્માઓ જ્યાં છે ત્યાં બધે જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે કહેશે પરંતુ હવે અહીંથી મારા દ્વારા તાતમ જ્ઞાનનો કિરણો ફેલાવા લાગ્યા છે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહેશે કે અહીંથી હવે મારા દ્વારા જે તાતમ જ્ઞાન હતો એ કિરણો ફેલાવા લાગ્યા છે તેથી હવે આ પ્રકાશને ગ્રહણ કરીને તેઓ જાગૃત થશે કહેશે કે આ પ્રકાશને ગ્રહણ કરી તાતમ જ્ઞાનનો જે પ્રકાશ છે એ પ્રકાશને ગ્રહણ કરી અને તે બધા લોકો જાગૃત થશે કહેશે કોઈ દિન રાખત હોય મુજ
शोभी सयो के सुख काज के सब है सया सबे मिली तब रहे ना पकड़्यो अवाज। કે આ બ્રહ્મ જ્ઞાનને થોડા દિવસો સુધી ગુપ્ત રાખ્યું હતું કહેશે કે જે આ બ્રહ્મ જ્ઞાન હતું એને થોડા દિવસો માટે ગુપ્ત રાખ્યું હતું, તે પણ બ્રહ્માત્માઓના સુખને માટે જ હતું કહેશે। એ ગુપ્ત રાખ્યું હતું એ પણ બ્રહ્માત્માઓના સુખને માટે જ રાખ્યું હતું કહેશે કે જ્યારે બધા બ્રહ્માત્માઓ એકત્રિત થશે ત્યારે તેમનો અવાજ ગરજના રોકી શકાશે નહીં કહેશે કે આ 14 લોકના જે પ્રકાશ થાય બ્રહ્મ જ્ઞાનનો ત્યારે કહેશે બધાય બ્રહ્માત્માઓ એકત્ર થશે અને એકત્ર થશે ત્યારે તેમનો અવાજ ગરજના કહેશે રોકી શકાશે નહીં કહેશે કે ક્યાં રહે પ્રકાશ પકડ્યો એ જ્યોત અતિ જોર અબ સબ ઉજાલા ઈત આયા હે તબ ગઈ રેન ભયો ભોર કે આ જ્ઞાનની જ્યોતિનો ખૂબ પ્રખર છે કહેશે અને તેથી તેને કેવી રીતે રોકી શકાય અને જ્યારે એનો પ્રકાશ જાગણીના બ્રહ્માંડમાં ફેલાઈ ગયો ત્યારે અજ્ઞાનરૂપી અંધકાર દૂર થશે કહેશે। જ્યારે આ જીવાત્મા જાગૃત થાય અને પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણને ઓળખી લે ત્યારે કહેશે આ બ્રહ્માંડમાં ફેલાઈ ગયેલો અત્યારે અજ્ઞાનરૂપી અંધકાર દૂર થશે કહેશે થયો અને બ્રહ્મ જ્ઞાનના પ્રભાતનો ઉદય થયો છે કહેશે। ત્યારે બ્રહ્મ જ્ઞાનનો જે પ્રભાત છે એ ઉદય થઈ રહ્યો છે કહેશે। મેં અબલા હે અર્ધાંગ હો પિયું કી પ્યારી નારી કે મેં અબલા એક અર્ધાંગીની હો અને પિયું કી નારી શું કહેશે અને અબ જગાવું સુહાગની કે હું સુહાગીને હું જગાવું તબ મુझे હોય કરાર કહેશે કે હું પ્રિયતમ ધણીની પ્યારી અંગના શું કહેશે। મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે હું પ્રિયતમ ધણીની પ્યારી અંગના છું અને જ્યારે હું બધાય સુહાગીન આત્માઓને જગાડી દઈશ ત્યારે મને શાંતિ થશે કહેશે। અને સયા કોઈ વતન દેખાવને કે ઉલસ્ય મેરે અંગ કે કરને ભાત ખસમ કે માનવ નહીં ઉમંગ કે સુંદર સાથને પરમધામના દર્શન કરવા માટે મારું હૃદય ઉત્કંઠી રહ્યું છે કહેશે અને પરમધામની ચર્ચા કરવા માટે મારો ઉમંગ મારા અંગોમાં સમાતો નથી કહેશે કે મારે પરમધામની ચર્ચા કરવી છે એટલા માટે કે મારા હૃદયમાં આ ઉમંગ છે એ સમાતો નથી કહેશે। અને નયે નયે રંગ સુહાગની આવત હે સરદાર ખેલ જો હે ઓસી જાગની નાહી ઇન સુર કો પાર કહેશે કે બધા શિરોમણી સુંદર સાત સુહાગણી આત્માઓ નવો નવો ઉમંગ લઈને આવી રહ્યા છે કહેશે કે બધાય જે શિરોમણી સુહાગણી બ્રહ્માત્માઓ છે એ નવો નવો ઉમંગ લઈને આવી રહ્યા છે ત્યારે જાગણી રાસ થશે કહેશે। બધા જ બ્રહ્માત્માઓ જાગૃત થશે ત્યારે જાગણી રાસ થશે ત્યારે આ સુખનો કોઈ પાર નહીં હોય કહેશે। મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે તમામ લોકો જાગૃત થશે ત્યારે સુખનો કોઈ પાર હશે નહીં। જો પીયું પ્યારી આવત તાકો હે ગુજ હે રાખો ઉજાલ કે बाट देखो है और शयन के सब मिल होशी विलास કે ધણીની પ્યારી અંગનાઓ તો જાગૃત થઈ રહી છે કે ધણીની જે પ્યારી અંગનાઓ છે એ તો જાગૃત થઈ રહી છે તેમનાથી પણ આ ઉમંગ છુપાવી રાખું છું એમનાથી જે આ ઉમંગ છે એ છુપાવી રાખું છું કે હું બીજા બ્રહ્માત્માઓની રાહ જોઈ રહી છું કહેશે કે ઘણા બ્રહ્માત્માઓ બાકી રહ્યા છે એવા બીજા બ્રહ્માત્માઓની હું રાહ જોઈ રહ્યો છું કારણ કે બધા મળવાથી અતિ આનંદ વિલાસ થાય છે કે બધાય બ્રહ્માત્માઓ મળે તો અતિશય આનંદ થાય છે અને આનંદનો વિલાસ પણ થાય છે કહેશે કે એ ઉજાલ ઈત ભાત કા જો હે કબू હે निकसी किरण तो पसरी एक पल में चारों तरफो सब धरण કે તાતમ જ્ઞાનનો પ્રકાશનો છે કહેશે કે જે તાતમનો જ્ઞાનનો જે પ્રકાશ છે એ પ્રકાશનો પ્રકાશ છે જ્યારે પણ તેનો કિરણો ફૂટી નીકળશે ને ત્યારે પલભરમાં ધરતીના ચારે બાજુ ફેલાઈ જશે કહેશે કે આ તાતમ જ્ઞાનનો પ્રકાશને કિરણો નીકળશે ત્યારે ધરતીની ચારે ચાર બાજુ કહેશે એનો પ્રકાશ
फैलाई जासे कैसे। अने बात बड़ी इन खसम की, जो क्यों करे ढापू अब, के सुख लेने को आ सम, पीछे दुनिया मिलसी सब। के धाम धણીની બ્રહ્મલીલાની વાતો ઘણી મહત્વની છે કહેશે કે ધામ ધણીની જે બ્રહ્મલીલાઓ છે એ વાતોનું ઘણું મહત્વ છે. હવે તેને કેવી રીતે છુપાવી શકાય કહેશે કે ધામલીલાની જે વાતો છે એનું જે રહસ્ય છે એને કેવી રીતે છુપાવી શકાશે કે આ તો જાગણી બ્રહ્માની લીલા અને અખંડ સુખ પ્રાપ્ત કરવું છે કહેશે. આ જે લીલા છે જાગણી બ્રહ્માની છે એમાં અખંડ સુખ પ્રાપ્ત કરવું છે. પછી તો આખી દુનિયા આના તરફ ઉન્મુખ થઈ જવાની છે કહેશે. પછી તો આખી દુનિયા મહામતી પ્રાણના સ્વામી કહેશે કે જે આખી દુનિયા છે એ પરમાત્મા તરફ દોડશે કહેશે જાગૃત થઈને. એ પ્રકાશ જો પીયું કા ટાલે અંદર કા ફેર, અને અહીં ચબત કે શોર સે ઉડ જાસી તબ અંધેર. કે પૂર્ણ બ્રહ્મનો આ પ્રકાશ અંતરથી બધી ભ્રાંતિઓ મટાડી દેશે કહેશે કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા આ વિશ્વ જગતની અંદર આવ્યા છે તો કહેશે કે અંતરની અંદર જે ભ્રાંતિઓ છે, જે મનમાં ભ્રમ છે એ ભ્રમને બધો મટાડી દેશે કહેશે. અને આ શબ્દોના સ્વરથી અજ્ઞાન રૂપી બધો અંધકાર દૂર થઈ જશે કહેશે કે આ શબ્દનો સોટ એવો લાગશે કે જે અંધકારમય રૂપી બધો અજ્ઞાનમય રૂપી જે અંધકાર છે એ બધો દૂર થઈ જશે કહેશે. ઓર બેર અબ કહું કશું નહીં, જો હે તીનતી મેરા સબ નાશ, હોશી સબ મેં આનંદ, ચૌદે તબક પ્રકાર. કે હવે હું વિલંબ નહીં થાય કહેશે કે હવે વધુ વિલંબ નહીં થાય. હવે તો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ ગયો છે કહેશે કે પરમાત્માને મળવામાં હવે વિલંબ થશે નહીં. કે અજ્ઞાન રૂપી જે અંધકાર હતો એ બધોય દૂર થઈ ગયો છે અને હવે 14 લોકમાં તાતમ જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જવાથી સૌનો અખંડ સુખ કહેશે આનંદ, અખંડ આનંદ પ્રાપ્ત થશે. આવો સંદેશ આપણને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.